સુરતમાં તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર એસીબીના સકંજામાં કેએલ બોયાની વડોદરા એસીબીએ વલસાડથી ધરપકડ કરી। એસીબીનું ટીપીઓ કેએલ બોયાના વડોદરાના નિવાસ સ્થાને સર્ચ, 1,57 લાખની અપ્રમાણસર મિલકત અંગે સર્ચ, ભ્રષ્ટાચારના નાણાંના આશ્રિતોના નામે મિલકતોમાં રોકાણ કર્યાનો ખુલાસો। ક્લાસ 1 કેએલ બોયાનો અકોટામાં 5 કરોડનો વૈભવી બંગલો વર્ષ 2010 થી 2016 સુધીમાં બોયાએ આદે દળ મંજૂરી આપી। વડોદરામાં ચાર્જ દરમિયાન ટીપી સ્કીમમાં ગેરરીતિના લઈ વિવાદમાં પણ રહ્યા હતા। તો કેએલ બોયાની વડોદરા એસીબીએ વલસાડથી ધરપકડ કરી છે। સુરતમાં તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર એસીબીના સકંજામાં છે। એસીબીનો ટીપીઓ કેએલ બોયાના વડોદરાના નિવાસ સ્થાને સર્ચ પણ હાથ ધરાયું। સંવાદદાતા અલ્પેશ આપણી સાથે જોડાયેલા છે। અલ્પેશ, ટાઉન પ્લાનિંગ ઓફિસર એસીબીના સકંજામાં આવ્યા છે, સર્ચ પણ હાથ ધરાયું છે, વિગતો જણાવશો। બિલકુલ જી ધ્રુવિશા, વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે બદનામ થયું હતું અને તેને જ લઈને જે અગાઉના ટાઉન પ્લાનર છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જોકે હાલમાં જે સુરત ખાતે તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર કેએલ ભોયા અને તેઓને જે સરકાર તરફથી પણ ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા, તેમની સામે છેલ્લા 4 વર્ષથી જે એસીબી છે તેમાં તપાસ ચાલી રહી હતી અને નિવૃત્તિ બાદ જે સરકાર છે તેમના દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જોકે ગઈકાલે જ આ જે કેએલ ભોયા છે તેમની વલસાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં ધ્રુવિશા એ પણ સામે આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે આવક કરતાં પણ આ જે કેએલ ભોયા છે તેમની પાસેથી વધુ અપ્રમાણસરની મિલકત છે તે મળી આવી છે। અંદાજે 1.75 કરોડની જે મિલકત છે તેઓએ પોતાના આશ્રિતોના નામે ખરીદી હતી। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના નાણાં છે તેનાથી આ જે મિલકત ખરીદી હોવાનું પણ આ જે તપાસ છે તેમાં સામે આવ્યું છે। જોકે છેલ્લા 4 વર્ષથી એસીબી છે તે આ કેએલ ભોયા સામેની તપાસ છે તે કરી રહી હતી। કેએલ ભોયા છે તે 2010થી લઈને 2000 સુધી વડોદરા ખાતે પણ જે ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેનો ચાર્જ સંભાળી રહ્યા હતા અને તે દરમિયાન પણ ક્યાંક ને ક્યાંક તેમના દ્વારા અનેક છે તેવી વરસાદ અને કલાલી ખાતે પણ ગેરરીતિ આચરી જે નિયમો બદલી અને ક્યાંક ને ક્યાંક જમીનો છે તે પધરાવી દેવામાં આવી હતી તેવા પણ આક્ષેપ થયા હતા। હાલ પણ તે સમયે પણ તેઓ ક્યાંક ને ક્યાંક આ વિભાગમાં બદનામ થયા હતા અને ત્યારબાદ તેઓને સુરત ટાઉન પ્લાનિંગ ઓફિસર ખાતેનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો હતો। છેલ્લા કેટલાય સમયથી એસીબી છે તે સતત તપાસ કરી રહી હતી। ગઈકાલે પણ તેઓને આ જ રીતે તેમના નિવાસસ્થાને સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાં પણ તેમને 17 લાખ જેટલી રાસ રસીલી વસ્તુઓ તેમજ 7 લાખની રોકડ રકમ છે તે મળી આવી હતી। ગઈકાલે મોડી રાત્રે જ જે વડોદરા એસીબી છે તેણે વલસાડ ખાતેથી ધરપકડ કરી વલસાડ લાવવામાં આવે છે। જોકે હજુ જે વધુ તપાસ છે તે પણ શરૂ છે, એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે આ જે કેએલ ભોયા છે તે હવે એસીબીના સકંજામાં આવી ગયા છે। છેલ્લા 4 વર્ષથી આ કેએલ ભોયા સામે તપાસ ચાલી હતી અને હવે જ્યારે પુરવાર થઈ ગયું છે, ફલિત થઈ ગયું છે કે તેમની પાસે અપ્રમાણસરની મિલકત છે, કારણ કે જે રીતે જોઈએ તો તે રીતે તેઓએ પોતાને જે તમામ આ માલ મિલકત છે તે વડોદરા, સુરત, જૂનાગઢ અને વલસાડ આ તમામ જગ્યાએ પોતાની અપ્રમાણસરની મિલકત વસાવી છે અને સાથે સાથે વડોદરા શહેરમાં પણ જે અકોટા વિસ્તાર છે ત્યાં 5 કરોડનો વૈભવી બંગલો પણ તમે ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। સાથે સાથે અન્ય એક બંગલો પણ તેઓનો હરણી ખાતે હોવાનું માનવામાં આવ્યું છે। જોકે તેમની જે આવકની રકમ થાય છે તે 2.44 કરોડ જેટલી થાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 4 કરોડથી પણ વધુ એટલે 4.5 કરોડથી પણ વધુની મિલકત છે તે તેમણે વસાવી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે ભ્રષ્ટાચારના નાણાં મેળવીને ક્યાંક ને ક્યાંક આ જે અધિકારીઓ છે તે પોતાના ઘર ભરતા હતા, પોતાના સગા સંબંધીઓના નામે માલ મિલકત ખરીદતા હતા અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। જોકે વડોદરા શહેરમાં પણ આ જ વખતે પૂરનો સામનો કરવો પડ્યો અને જે રીતે જોઈએ તો વિશ્વામિત્રીનો વડસર કલાલીનો જે વિસ્તાર છે કે જ્યાં નિયમો ફેર કરીને પણ ક્યાંક ને ક્યાંક આ જે ટાઉન પ્લાનિંગ છે ઓફિસર હતા તેમણે તે સમયે પણ પધરાવી દીધી હતી તેવા આક્ષેપ થયા હતા। સતત તેઓ પોતાના ચાર્જ દરમિયાન ક્યાંક ને ક્યાંક બદનામ રહ્યા હતા અને તેને જ લઈને તેઓની વડોદરા ખાતેથી સુરતથી ટીપીઓનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, પરંતુ આખરે એસીબીમાં ફરિયાદ નોંધાતા એસીબીએ છે તે કાર્યવાહી કરી છે। સતત 4 વર્ષથી આ એસીબી છે તે તપાસ કરી રહી હતી અને સરકાર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પૂરમાં જે તંત્ર બદનામ થયું વડોદરાનું અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જે અગાઉના ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ તેમની પાસેથી મોટી સંખ્યામાં અપ્રમાણસરની જે મિલકત છે તે મળી આવી છે। હજુ પણ આ જે એસીબી છે તે તપાસ ચાલી રહી છે, ત્યારે હજુ આગામી સમયમાં કેવા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સમગ્ર ઘટના છે તેની પાછળ રાજકીય પીઠબળ હોવાનું પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ છે તે સેવાઈ રહી છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।